નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બંગાળમાં જીત બાદ દાહોદ ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહની લહેર। ભાજપના વિજય ઉત્સવની ઉજવણી। દેશમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થતા આસામ, પશ્ચિમ બંગાળ સહિત 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે। આ જીતના આનંદને ઉજવવા માટે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ છે એ નારી શક્તિને નમન કરીએ છીએ। જે નારીએ મહિલાઓ પર જે અત્યાચાર કર્યા હતા તેનું આ પરિણામ છે। નારી શક્તિ અધિનિયમનો જે વિરોધ પક્ષે વિરોધ કર્યો હતો એનું પરિણામ છે। એટલે કે જે નારીને જે તરછોડે છે, જે નારીનું અપમાન કરે છે, એનું આવો જ પરિણામ મળશે એ બધાએ જોવાનું રહ્યું। અને એના કાર્યકર્તાઓ માટે આજે સુવર્ણ દિવસ છે, કેમ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને આ સ્થાન પર પહોંચવા માટે હજારો કાર્યકર્તાઓએ બલિદાન આપ્યા છે અને જે ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ જન્મ લીધો છે એ બંગાળને આજે ભારતીય જનતા પાર્ટીએ 200થી ઉપર બેઠકો મેળવીને સર કર્યું છે। સાથે સાથે પોંડિચેરી એ પણ સર કર્યું છે। આસામની અંદર પણ 100 કરતાં વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે। સાથે સાથે તમિલનાડુમાં પણ કોંગ્રેસની સાથી પક્ષનું શાસનનો અંત આવ્યો છે અને સાથે આપણી ઉમરેઠની વિધાનસભા જે બાય ઇલેક્શન હતું એ પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે અને બંગાળને જીત્યા પછી એવું લાગે છે કે આ એક નારી શક્તિનો વિજય છે, કેમ કે બંગાળની અંદર નારીઓ પર અને માતૃશક્તિ પર જે કંઈ અત્યાચારો થતા હતા એનો જવાબ માતૃશક્તિએ બહાર નીકળી અને 92% જેટલું વિક્રમી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની 202 સીટો આવી છે। તો હું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પ્રણામ કરું છું અને જે કાર્યકર્તાઓએ બંગાળની અંદર આ સ્થાન પર પહોંચવા માટે પોતાના જીવની આહુતિ આપી છે એમને હું ચરણોમાં વંદન કરી અને અર્પણ કરું છું કે ભાઈ તમારી મહેનત આજે રંગ લાવી છે અને તમારું બલિદાન એળે નથી ગયું। આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ એ બંગાળની અંદર ખીલ્યું છે। અસ્તુ। તારીખ 4 મેના રોજ દાહોદ શહેરની જૂની નગરપાલિકા ખાતે ભવ્ય વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દાહોદના ભારતીય જનતા પાર્ટીના માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી તેમજ તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ, યુવા મોરચાના ઉત્સાહી કાર્યકર્તાઓ અને મહિલા મોરચાની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને ઝાલમુરી ખવડાવી અને મોઢું મીઠું કરાવીને આનંદ વ્યક્ત કર્યો હતો। સૌએ એકબીજાને અભિનંદન પાઠવીને આ ઐતિહાસિક વિજયને ઉત્સાહભેર ઉજવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।